નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરવાની છે કે જે અક્ષો હોય એ અક્ષોને સમાંતર રેખાઓ તમે કઈ રીતે દોરી શકો અથવા તો એના સમીકરણ કેવા હોય। તો અહીંયા લખીએ આપણે કે અક્ષોને સમાંતર રેખાઓના સમીકરણો। ચલો અહીંયા સૌથી પહેલી વસ્તુ તો અહીંયા તમને સૌથી પહેલાં આ જે બિંદુઓ છે એક્સ અક્ષ અને વાય અક્ષ એના ઉપરના યામ લખવી। ધારો કે આ પહેલું બિંદુ 1 છે તો આ 1નું મારે નામ લખવું હોય શું લખાય તો કે 1 0 લખાય। અહીંયા 2 છે તો 2નું નામ શું લખાય તો કે 2 0। આ 3 છે તો 3 બિંદુ કેવી રીતે દર્શાવાય 3 0। 4 બિંદુ દર્શાવાય 4 0। એ જ વસ્તુ અહીંયા -1 છે તો કેવી રીતે દર્શાવાય -1 0। અહીંયા -2 0 -3 0 -4 0। તો એનો અર્થ શું થયો કે એક્સ અક્ષ ઉપરના દરેક બિંદુ માટે એક્સ અક્ષ ઉપર કોઈ પણ બિંદુ હોય એનો વાય તમારો શું થશે 0 થાય અને એક્સ તમને કંઈક સંખ્યા મળશે। તો આપણે આગલા ચેપ્ટરમાં પણ ભણી ગયા કે એક્સ અક્ષ પરના બિંદુના યામ અથવા તો બિંદુનું સ્વરૂપ x0 થાય અથવા x0 હોય। ચલો આ પહેલી વસ્તુ થઈ। એક્સ અક્ષ ઉપરના બિંદુનું સ્વરૂપ શું હોય તમારું x0 હોય। હવે વાય અક્ષની વાત કરવી તો વાય અક્ષ ઉપરના ગમે તે બિંદુ છે, ધારો કે આ પહેલું બિંદુ છે તો એના આમ શું થાય તમારું તો 0 1 થાય। આ બિંદુના આમ 0 2, અહીંયા 0 3, આના આમ 0 4, અહીંયા 0 -1, 0 -2, 0 -3, 0 -4। તો અહીંયા જે વાય અક્ષ ઉપરના દરેક બિંદુ છે એ દરેક બિંદુ માટે તમારો એક્સ યામ 0 થશે, વાય યામ તમને કંઈક મળશે। તો વાય અક્ષ પરના બિંદુનું સ્વરૂપ 0y થાય। વાય અક્ષ ઉપરનું કોઈ પણ બિંદુ હોય તો એના યામ અથવા તો એનું સ્વરૂપ શું થાય તમારું 0y થશે। હવે મારો પ્રશ્ન ખાસ સમજજો। હવે હું એમ કહું કે મારે એક્સ અક્ષનું સમીકરણ દર્શાવવું છે તો એક્સ અક્ષનું સમીકરણ દર્શાવવા માટે મારે શું લખવું પડે તો જો અહીંયા એક્સ અક્ષનું સમીકરણ છે તો સમીકરણમાં વાયની કિંમત શું છે તમારી 0 છે। તો આ તમારું એક્સ અક્ષનું સમીકરણ થઈ ગયું કે એક્સ અક્ષનું સમીકરણ y બરાબર 0 થાય। ચલો આ તમારું સમીકરણ થઈ ગયું y બરાબર 0। અહીંયા તમે એક્સની કિંમત આમાં એક્સ ચલ જ નથી, વાયની કિંમત હંમેશા શું રહેવાની છે 0 રહેવાની છે। એક્સની તમે કોઈ પણ કિંમત મૂકો, ધારો કે પેલું બિંદુ એક્સ બરાબર 1 0 મૂકો તો એ આની ઉપર આવશે, હા 2 0 મૂકો આની ઉપર આવશે, હા 3 0 મૂકો તો 0 મૂળ y બરાબર 0 હોય તો એટલે એ તમારી કઈ અક્ષ થશે તમારી એક્સ અક્ષ। તો અહીંયા તમારે y બરાબર 0 એ કોનું સમીકરણ થયું એક્સ અક્ષનું। આ તમને પ્રશ્ન એ ગુણની અંદર પૂછી શકે કે એક્સ અક્ષનું દ્વિચલ સુરેખ સમીકરણ લખો અથવા તો સુરેખ સમીકરણ લખો તો જવાબ શું આવે તમારું કે y બરાબર 0। આ જ રીતે વાય અક્ષની વાત કરવામાં આવે તો વાય અક્ષનું સમીકરણ, ચલો વાય અક્ષનું સમીકરણ શું થાય તો કે x બરાબર 0 થાય। અહીંયા જો વાય અક્ષ ઉપર એક્સ યામ બધાનો શું છે 0 છે। અહીંયા તો કે એક્સ યામ 0 હોય તો તમારું વાય અક્ષનું સમીકરણ થશે x બરાબર 0, કારણ કે વાયની તમે કોઈ પણ કિંમત લઈ શકો।
એક્સ બરાબર 0 લેવાના, તો વાયની તેમને કોઈ પણ કિંમત મૂકો તો એ બધી જ કિંમતો શેના ઉપર આવશે? તમારી વાય એક્સ ઉપર આવશે, એટલે કે વાય એક્સનું સમાધાન કરશે. તો એક્સ અક્ષનું સમીકરણ થશે વાય બરાબર 0 અને વાય એક્સનું સમીકરણ થશે તમારું એક્સ બરાબર 0. હવે આપણે અહીંયા જોઈએ છીએ કે અક્ષોને સમાંતર રેખાઓના સમીકરણ. ધારો કે હું એમ કહું કે મારે અહીંયા આ જે રેખા છે એનું મારે સમીકરણ લખવું છે. જે આ એક્સ અક્ષ છે, આ એક્સ અક્ષને સમાંતર રેખા જે આ છે એનું મારે સમીકરણ લખવું છે. તો આ જે રેખા છે એના ઉપરના બિંદુ મને પહેલાં લખાવો. ધારો કે આ બિંદુ અહીંયા કહું તો આ બિંદુ એક્સ બરાબર 2 થશે, વાય બરાબર 2 થશે, તો અહીંયા લખવી 2 2. ચલો આના માટે વાત કરવી તો કે એક્સ બરાબર 3 થાય, વાય બરાબર 2 થશે. અહીંયા એક્સ બરાબર 4 થાય, વાય બરાબર 2 થાય. તો અહીંયા જો ત્રણેયમાં કોમન વસ્તુ કઈ છે? તો કે વાય બરાબર 2. તો એનો અર્થ શું થયો કે એક્સ અક્ષને કોઈ પણ સમાંતર હોય તો અહીંયા આપણે વાક્ય લખવી કે એક્સ અક્ષને સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ કઈ કઈ હશે? તો પેલી મેં અહીંયા તમને કહું છું, પેલી રેખા કઈ છે તમારી? તો કે વાય બરાબર 2. ચલો અહીંયા 3 માટે હું વાત કરું આ રીતે, તો આ ત્રીજી રેખા છે એનું સૂત્ર શું થાય? તો કે વાય બરાબર 3. તો અહીંયા વાય બરાબર 2, વાય બરાબર 3, આ બધી જ રેખાઓ કેવી છે? તો કે એક્સ અક્ષને સમાંતર રેખાઓ થશે. તો એક્સ અક્ષને સમાંતર રેખાઓ હોય એનું આપણે સ્વરૂપ લખવું હોય શું લખાય? તો અહીંયા લખવી કે એક્સ અક્ષને સમાંતર રેખાઓનું સ્વરૂપ વાય બરાબર a, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એની કિંમત 0 હોવી જોઈએ નહીં. કેમ? કારણ કે એની કિંમત તમે 0 મૂકો એટલે વાય બરાબર શું થઈ જાય? 0. તો વાય બરાબર 0 એટલે પોતે જ એક્સ અક્ષ થઈ જાય. તો એક્સ અક્ષને બીજી સમાંતર રેખા તમને મળે નહીં, કારણ કે વાય બરાબર 0 એટલે કે તમારી કઈ અક્ષ થઈ ગઈ? એક્સ અક્ષ જ થઈ ગઈ. તો એક્સ અક્ષ છે એ પોતે એક્સ અક્ષને સમાંતર હોય નહીં, આપણે સમાંતર રેખા જોઈએ, એટલે કે 0 સિવાયની તમે કોઈ પણ કિંમત લઈ શકો. ચલો આ જ રીતે વાય એક્સની વાત કરવી તો કે વાય એક્સને સમાંતર રેખાઓ. ચલો વાય એક્સને સમાંતર રેખાઓ હોય એવી કઈ રેખાઓ છે? તો ધારો કે હું એમ કહું કે અહીંયા મેં આ રીતે આકૃતિ લીટી દોરી. ચલો આ લીટીનું સમીકરણ શું થશે? તો એની ઉપર જો અહીંયા 2 આવે છે, 2 0, અહીંયા 2 2 આવે છે, તો અહીંયા એક્સની કિંમત તમને 2 મળશે. તો એક્સ બરાબર 2 છે એ વાય એક્સને શું છે? સમાંતર છે. આ વાય એક્સ એટલે કે એક્સ બરાબર 0 ગણાય. તો એક્સ બરાબર 0, એક્સ બરાબર 2, પછી અહીંયા હું આ રીતે લીટી દોરું તો આ તમારી થઈ જશે એક્સ બરાબર 3. આ બધી જ એકબીજાને કેવી થાય? સમાંતર રેખાઓ છે. તો આ ત્રણેય રેખાઓ એકબીજાને કેવી છે? સમાંતર છે. તો વાય એક્સને સમાંતર રેખાઓ કઈ થશે તમારી? તો કે એક્સ બરાબર 2, એક્સ બરાબર 3, આ બધી રેખાઓ. તો એના માટે લખવું હોય આપણે જનરલ, તો એક્સ અક્ષને સમાંતર રેખાઓનું સ્વરૂપ એક્સ બરાબર a, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એક્સ બરાબર a થશે, એની કિંમત તમે કોઈ પણ મૂકી શકો, પણ 0 મૂકવાની નથી, કારણ કે 0 મૂકો એટલે વાય એક્સ છે, એક્સ બરાબર 0 મૂકો એટલે એ તમારી કઈ અક્ષ થઈ જાય? વાય અક્ષ થઈ જાય. તો વાય અક્ષ છે એને પોતે સમાંતર હોય નહીં. તો આ તમારી થિયરી થઈ ગઈ. આ તમારે થિયરી તમારે બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાની છે અને ઘરે બેઠા આની તૈયારી કરવાની છે. તો આ આપણે વાત કરી અક્ષોને સમાંતર રેખાઓના સમીકરણ. જે અક્ષો છે તમારી એક્સ અક્ષ અને વાય અક્ષ, આને સમાંતર રેખાઓ હોય એના સમીકરણ તમને કઈ રીતે મળે? તો અહીંયા જે એક્સ અક્ષને સમાંતર રેખા હોય તો એનું સમીકરણ મળશે વાય બરાબર 1, અને વાય એક્સને સમાંતર રેખાઓ હોય તો એનું સમીકરણ મળશે એક્સ બરાબર 1. આ બંને સમીકરણ થયા. આની પછી
ઉદાહરણ 9 આપવામાં આવ્યું છે તો ઉદાહરણ 9માં સમીકરણ 2x + 1 બરાબર x - 3 ને ઉકેલો અને તેના ઉકેલને સંખ્યા રેખા પર અને કાર્તેજીય સમતલમાં દર્શાવો. સંખ્યા રેખા પર દર્શાવવાનું છે અને પછી શેનામાં દર્શાવવાનું તો કે કાર્તેજીય સમતલમાં દર્શાવવાનું. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે સમીકરણ 2x + 1 x - 3 ને ઉકેલો. તો પહેલાં આમાં ઉકેલશું આપણે. તો સમીકરણ લખવી કે 2x + 1 બરાબર x - 3. ચલો 2x એમને એમ, આ x બરાબરની આ બાજુ આવશે એટલે કે -3 એમને એમ, આ 1 બરાબરની સામે જશે એટલે કે માઇનસ. ચલો 2x માંથી x બાદ કરો એટલે જવાબ મળે x -3 -1 એટલે જવાબ મળશે તમને -4. તો x બરાબર -4 આ તમારો સમીકરણનો શું થયો? ઉકેલ થયો. તો આ તમને ઉકેલ મળી ગયો છે. તો x બરાબર -4 એ તમારું સમીકરણ છે. આપણે સમીકરણ વ્યવસ્થિત લખ્યું. હવે શું અહીંયા કે તેના ઉકેલને સંખ્યા રેખા પર દર્શાવો. તો પહેલાં સંખ્યા રેખાની વાત કરવી. તો પહેલો પ્રશ્ન પૂછ્યો છે સંખ્યા રેખા. તો સંખ્યા રેખા કઈ રીતે દોરાય? તો સંખ્યા રેખાની અંદર સૌથી પહેલાં સેન્ટરમાં વચ્ચે મધ્યમાં 0 આવે. અહીંયા જમણી સાઈડ ધન સંખ્યાઓ તો કે 1 2 3 4. એ જ રીતે ડાબી બાજુ ઋણ સંખ્યાઓ -1 -2 -3 -4 -5. ચલો અહીંયા જુઓ તમે, અહીંયા આપણે કઈ જોઈ છે સંખ્યા? -4 છે. એક્સની કિંમત કેટલી છે? -4. તો -4 ક્યાં છે? અહીંયા છે. તો આ તમારું જે બિંદુ છે અહીંયા એ તમારું શું દર્શાવે? તો કે x બરાબર -4 દર્શાવે. તો આ આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કર્યું. હવે આ જ રીતે આપણે વાત કરવાની છે કાર્તેજીય સમતલ. કાર્તેજીય સમતલ એટલે શું? કે આપણે જે આલેખ દોરવી છે એમાં આપણે નિરૂપણ કરવાનું છે. તો આલેખમાં દર્શાવવા માટે સૌથી પહેલાં આપણે આનું કોષ્ટક બનાવવું પડશે. તો અહીંયા લખવી કે બીજું કાર્તેજીય સમતલ. તો કાર્તેજીય સમતલ માટે તમારે બોક્સ બનાવવું પડે. બોક્સની અંદર તમારે x y ના બિંદુઓ મેળવવા પડે. ચલો અહીંયા આપણે 3 બિંદુઓ લઈશું. ચલો અહીંયા x ની કિંમત કેટલી છે? -4. તો x ની કિંમત -4 ફિક્સ છે. હવે આપણે y ની કિંમત મૂકવાની છે. તો y ની કિંમત ધારો કે લેવી અહીંયા 0, પછી 1 અને પછી 2. તો આ રીતે તમે કોઈ પણ કિંમત લઈ શકો, કારણ કે y ની કિંમત ગમે તે લો તો x ની કિંમત તમને -4 જ મળવાની છે. તો અહીંયા આલેખ દોરવી. તો આલેખમાં આ તમારી y અક્ષ, નીચે આવશે y ડેશ, x અક્ષ, x ડેશ. ચલો x ની કિંમત છે -4. તો અહીંયા પહેલાં લખવી 0 1 2 3 4 5. -1 -2 -3 -4. ચલો y માટે ઉપર લખવી 1 2 3 4 5. નીચે આવશે -1 -2 -3 -4 -5. ચલો આમાં પહેલું બિંદુ શું છે તમારું? x બરાબર -4 y બરાબર 0. તો x અક્ષ ઉપર -4 y બરાબર 0 એટલે પહેલું બિંદુ આ મળશે. ચલો બીજું બિંદુ -4 1 -4 અને 1 y અક્ષ ઉપર 1 એટલે કે અહીંયા બિંદુ મળશે. આ બીજું બિંદુ થયું. ચલો ત્રીજું બિંદુ થશે અહીંયા -4 2. તો -4 અને 2 ત્રીજું બિંદુ મળશે અહીંયા. તો આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી તમે જો રેખા દોરો, આ રેખા તમારી કઈ થશે? તો કે x બરાબર -4. અને એના બિંદુઓ કયા કયા લીધા તમે? -4 0. તો અહીંયા લખવી -4 0 -4 1 -4 2. આ ત્રણેય બિંદુમાં x એમ કેવો છે? કોમન છે. એટલે x બરાબર -4. તો x બરાબર કંઈક સંખ્યા હોય તો
તો આ જે રેખા છે એ તમારી વાય એક્સને કેવી થશે? સમાંતર થશે, જે આપણે આગળ ભણ્યા એ રીતે. તો અહીંયા લખશું આપણે કે આપેલ આલેખમાં રેખા એ સમીકરણ x બરાબર -4 દર્શાવે છે. તો આ જે x બરાબર -4 છે એ સમીકરણ દર્શાવે છે. તો આ થઈ ગયું તમારું ઉદાહરણ 9, જેની અંદર તમને રકમની અંદર સંખ્યા રેખા પર અને કાર્ટેજીય સમતલમાં દર્શાવવાનું કીધેલું હતું. સંખ્યા રેખા ઉપર એટલે કે એક ચલમાં દર્શાવવાનું, અને કાર્ટેજીય સમતલ એટલે કે અથવા તો x અથવા yમાં દર્શાવવાનું. ચલો એના પછીનો પ્રશ્ન આપેલો છે તમને સ્વાધ્યાય 4.4નો દાખલા નંબર 1, જેની રકમ આપેલી છે y બરાબર 3 સમીકરણનું એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એક ચલમાં ભૌમિતિક નિરૂપણ એટલે તમને શેમાં દર્શાવવાનું થશે? તમારે સંખ્યા રેખા પર. અને બે ચલમાં એટલે કે તમારે કાર્ટેજીય સમતલ જે XY છે એમાં દર્શાવવાનું થશે. તો સૌથી પહેલાં જે આ સમીકરણ છે એનું એક ચલમાં, તો પહેલો પ્રશ્ન આપ્યો છે એક ચલમાં. ચલો એક ચલમાં એટલે કે કયું થયું તમારું? સંખ્યા રેખા પર. ચલો સંખ્યા રેખા દોરવી. સંખ્યા રેખા પર સેન્ટરમાં મધ્યમાં અહીંયા શું આવે? 0, અહીંયા 1, 2, 3, 4. એ જ રીતે આ બાજુ -1, -2, -3, -4. અહીંયા તમારી પાસે y બરાબર કેટલા આપેલા છે? 3. તો અહીંયા 3 ક્યાં છે? અહીંયા. તો આ તમારું બિંદુ થશે. અહીંયા આપણે નામ લખવી y બરાબર 3. આ તમે સંખ્યા રેખા પર એક ચલમાં y બરાબર 3 સમીકરણનું શું કર્યું? નિરૂપણ કર્યું. હવે બે ચલમાં વાત કરવી, તો બે ચલમાં કરવા માટે તો અહીંયા લખવી કે બીજું બે ચલમાં અથવા તો કાર્ટેજીય સમતલમાં. કાર્ટેજીય સમતલમાં જો નિરૂપણ કરવું હોય તો તમને XY તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા એનો ઉકેલ શોધવો પડે. ઉકેલ કેટલા શોધશું આપણે? 3 ઉકેલ શોધશું, x અને y. તો અહીંયા y ની કિંમત તમને 3 ફિક્સ આપેલી છે, તો y બરાબર 3 એમને એમ રહેશે 3 માટે, અને x ની કિંમત બદલતી રહેશે. તો x ની કિંમત તમે કોઈ પણ લઈ શકો. અહીંયા ધારો કે આપણે લેવી છે 0, 1 અને 2. તો આ 3 બિંદુઓ મળ્યા. આ ત્રણેય બિંદુઓ છે એ y બરાબર 3 સમીકરણનું શું કરે? સમાધાન કરે છે. તો આ જે 3 બિંદુઓ છે એ આપણે સંખ્યા રેખા પર અથવા તો એ કાર્ટેજીય સમતલ છે એની ઉપર આપણે દર્શાવી. તો એ કાર્ટેજીય સમતલમાં દર્શાવવું હોય તો પહેલું બિંદુ છે 0, 3. x બરાબર 0, y બરાબર 3 એટલે કે અહીંયા બિંદુ આવશે પહેલું બિંદુ. બીજું બિંદુ છે 1, 3. x બરાબર 1, y બરાબર 3 એટલે કે અહીંયા બિંદુ આવે. ત્રીજું બિંદુ 2, 3. x બરાબર 2, y બરાબર 3 એટલે કે અહીંયા બિંદુ આવે. આ ત્રણેય બિંદુમાંથી પસાર થતી તમે રેખા દોરો તો આ રેખા કઈ થશે તમારી? તો કે y બરાબર 3. ચલો ત્રણેય બિંદુના નામ લખવી. પહેલું બિંદુ છે તમારું 0, 3. બીજું બિંદુ છે 1, 3. અને ત્રીજું બિંદુ છે 2, 3. તો ત્રણેય બિંદુમાંથી પસાર થતી રેખા y બરાબર 3 આ રીતે મળશે. y બરાબર 3 છે એ x અક્ષની કેવી છે? સમાંતર છે. તો આગળ આપણે થિયરી જોઈ હતી એ જ રીતે કે y બરાબર a વાળું સમીકરણ હોય તો એ તમારું x અક્ષને કેવું હોય? સમાંતર હોય. તો અહીંયા લખવી નીચે કે આપેલ આલેખ માં રેખા એ સમીકરણ, કયું સમીકરણ છે તમારું? y બરાબર 3 દર્શાવે છે, અથવા તો y બરાબર 3નું ભૌમિતિક નિરૂપણ છે. તો આ થઈ ગઈ તમારી વાત સ્વાધ્યાય 4.4ના દાખલા નંબર 1ની, જેની અંદર તમને એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ પૂછ્યું હતું. તો એક ચલમાં કે એટલે કે સંખ્યા રેખા પર દર્શાવવાનું, અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ કે એટલે કે કાર્ટેજીય સમતલમાં દર્શાવવાનું થશે. ચલો આની પછી
પછી જે દાખલા નંબર 2 છે એની રકમ આ રીતે આપેલી છે તમને કે સમીકરણ 2x + 9 = 0નું એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ દર્શાવો. તો સૌથી પહેલાં આપણે જે સમીકરણ આપ્યું છે એને એક ચલમાં દર્શાવશું, પછી બે ચલમાં દર્શાવું. તો એક ચલમાં એટલે કઈ રીતે થઈ તમારી સંખ્યા રેખા પર, અને બે ચલમાં એટલે કે કાર્ટેશિયન સમતલમાં. તો સૌથી પહેલાં સમીકરણ લખવી. સમીકરણ કયું છે તમારી પાસે? તો કે 2x + 9 = 0. ચલો 2x એમને એમ 9 બરાબરની સામે જશે એટલે કે માઇનસ x બરાબર -9. 2 ક્યાં જશે? છેદમાં. ચલો 9 ભાગ્યા 2 એટલે જવાબ આવે તમારો 4.5. તો એક્સની કિંમત મળશે તમને -4.5. તો આને આપણે પહેલાં સૌથી પહેલાં એક ચલમાં અથવા તો સંખ્યા રેખા પર દર્શાવવું હોય એક ચલમાં સંખ્યા રેખા પર. ચલો સૌથી પહેલાં આ તમે અક્ષ દોરી નાખી તમારી સંખ્યા રેખા. અહીંયા સેન્ટરમાં 0 1 2 3 4. એ જ રીતે આ બાજુ -1 -2 -3 -4 -5. ચલો અહીંયા જે -4.5 છે એ આ તરફ આવશે. કેટલા છે? 4.5. તો 4.5 ક્યાં આવે? તો કે 4 અને 5ની વચ્ચે મધ્યમાં. તો 4 અને 5ની વચ્ચે અહીંયા સેન્ટરમાં આવશે. આ તમારું બિંદુ થઈ ગયું -4.5. તો અહીંયા લખવી આપણે કે x બરાબર -4.5. આ તમારું એક ચલમાં થયું ભૌમિતિક નિરૂપણ. હવે બે ચલની વાત કરવી. તો બે ચલમાં નિરૂપણ કરવું હોય તો અહીંયા લખવી કે બે ચલમાં એટલે કેવું થયું તમારું? તો કે કાર્ટેશિયન સમતલમાં. ચલો કાર્ટેશિયન સમતલમાં નિરૂપણ કરવું હોય તો એક્સ વાયનું તમને કોષ્ટક ખબર હોવી જોઈએ. તો એક્સ વાયનું કોષ્ટક બનાવીએ આપણે. અહીંયા પણ આપણે 3 બિંદુ લેવી, એક્સ અને વાય. ચલો અહીંયા એક્સ બરાબર -4.5 ફિક્સ છે. તો એક્સની કિંમત અહીંયા -4.5 ત્રણેયમાં આવશે કોમન. ત્રણેયની કિંમત કેટલી આવશે? એક્સની કિંમત -4.5 ફિક્સ રહેશે. વાયની કિંમત તમે કોઈ પણ ધારી શકો. ધારો કે પહેલી આપણે કિંમત ધારવી 0, પછી 1 અને પછી 2. ચલો આ તમને 3 બિંદુઓ મળ્યા. આ ત્રણેય બિંદુઓ આપણે આલેખમાં દર્શાવી. પહેલું બિંદુ છે -4.50. તો પહેલાં તો -4.50 આવે ક્યાં? તો સૌથી પહેલાં એક્સ અક્ષ ઉપર 4.5, અહીંયા 4 ને 5ની વચ્ચે અહીંયા ક્યાંક આવશે. તો અહીંયા તમારું બિંદુ પહેલું મળશે. આ બિંદુ થશે તમારું -4.50. ચલો એની પછી બીજું બિંદુ જોઈ છે તમારે કે -4.51. તો -4.5 x બરાબર અને y બરાબર 1 એટલે કે અહીંયા બિંદુ મળશે. આ તમારું બીજું બિંદુ, એનું નામ લખવી -4.51. એની પછી બીજું બિંદુ આવશે -4.52. તો અહીંયા આવશે બિંદુ -4.52. ચલો આ ત્રણેય બિંદુ મળી ગયા. ત્રણેય બિંદુમાંથી પસાર થતી રેખા, આ તમે રેખા દોરો તો આ રેખાનું નામ શું લખવાનું થશે તમારે? તો કે 2x + 9 = 0. અથવા તો તમે x બરાબર -4.5 લખી શકો. આ બેમાંથી તમે ગમે તે લખી શકો. 2x + 9 = 0 લખો તો પણ ચાલે, અથવા તો x બરાબર -4.5 લખો તો પણ ચાલે. તો અહીંયા લખવી આપણે કે આલેખમાં દર્શાવેલ રેખા સમીકરણ, ચલો સમીકરણ શું રકમમાં આપેલું છે તમને? 2x + 9 = 0 નું ભૌમિતિક નિરૂપણ છે. તો અહીંયા તમને જે સ્વાધ્યાય 4.4નો દાખલા નંબર 2 છે એની અંદર આપણે એક ચલમાં અને બે ચલમાં ભૌમિતિક નિરૂપણ માગ્યું હતું. તો એક ચલમાં ભૌમિતિક નિરૂપણ સંખ્યા રેખા પર આવશે અને બે ચલમાં તમને કાર્ટેશિયન સમતલમાં મળશે. તો આજે આપણે જે દાખલાઓ સમજ્યા છે,
જે ગ્રાફ આલેખ દોર્યા છે આ તમારે વ્યવસ્થિત તમારી ગ્રાફ બુકમાં દોરવાના છે અને ઘરે બેઠા આની તૈયારી કરવાની છે. અસ્તુ. જય ગુરુદેવ.